નમસ્તે મિત્રો, તમે બધાએ આગળના વિડીયોમાં આપણા બાળપણના ગોલ્ડન સમય એટલે કે આપણા બાળપણને યાદ કર્યું, જે સમય આપણને જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. અને એ વિડીયોમાં તમારા બધાનો ખૂબ જ પ્યાર જોઈને મને લાગ્યું કે તમારા માટે ફરી એ સોનેરી દિવસોની યાદોને તાજી કરીએ. તો હું ફરીથી તમારા માટે લઈને આવ્યો છું આજથી 30 વર્ષ પહેલાંની એવી યાદો જેને જોઈને તમારી આંખો ભીની થઈ જશે અને તમે આ વિડીયો જોઈને ફરી એકવાર તમારા બાળપણમાં ચાલ્યા જશો. તો વધારે સમય ના લેતા ચાલો પહોંચી જઈએ આજથી 30 વર્ષ પહેલાના જમાનામાં. દોસ્તો, આજથી 30 વર્ષ પહેલા આ ડાબરલાલ દંતમંજન એટલું ફેમસ હતું. એ જમાનામાં બધાના ઘરમાં આ જોવા મળતું. મિત્રો, એ જમાનામાં નહોતી લાઇટ કે નહોતા આટલા બધા પાકા મકાન. તો મિત્રો, યાદ છે તમને જ્યારે આપણે વેકેશનમાં મામાના ઘરે જતા ત્યારે આવી રીતે જ ફળિયામાં એક સાથે સૂઈ જતા? યાદ છે તમને? પહેલાં તો આપણે મોબાઈલને ચલાવ્યા વગર પણ સૂઈ જતા, પણ આજે તો કોઈને પણ મોબાઈલ જોયા વગર ઊંઘ જ નથી આવતી. આ રાખડી એ જમાનાની યાદ અપાવે છે જ્યારે સંબંધને રૂપિયાથી નહીં પણ પ્યારથી નિભાવવામાં આવતો. મિત્રો, એક જમાનો હતો જ્યારે 11 દોસ્તો મળીને પણ એક દડો લેવાના રૂપિયા નહોતા, અને આજે 50 દડાના રૂપિયા છે પણ એ 11 દોસ્તો નથી. દોસ્તો, શિયાળાની ઠંડીમાં જ્યારે આપણો ક્લાસરૂમ બહાર થતો એ વાત યાદ છે તમને? તમે પણ ક્યારેય આવી રીતે ઠંડીમાં ક્લાસરૂમની બહાર તડકામાં ભણવાનો આનંદ લીધો હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, આ ટોર્ચ અને બેટરી યાદ છે તમને, જેની સાથે બાળપણમાં આપણે ખૂબ જ રમ્યા છીએ, જે આજના જમાનામાં તો ક્યાંય જોવા પણ નથી મળતી. મિત્રો, આ યાદ છે તમને? આ 1 રૂપિયામાં તો કેટલી બધી આવી જતી, જે આજે તો 1 રૂપિયો તો શું 10 રૂપિયામાં પણ કંઈ નથી આવતું. અને આ દીવો તો યાદ જ હશે તમને, જે સાંજ પડતા જ લાઇટ જાતી અને આ દીવો સળગાવીને આના અંજવાળામાં આપણે બધા વારું કરતા. મિત્રો, પહેલાં વિકલ્પ ઓછા હતા તો જિંદગીમાં ટેન્શન જ ઓછું હતું, પણ આજે જેમ વિકલ્પ જાજા છે તો ટેન્શન પણ જાજુ છે. મિત્રો, યાદ છે આ રમકડું જે મેળામાં જ મળતું હતું, પણ એ આપણા નાજુક હાથથી એક જ દિવસમાં તૂટી જતું? દોસ્તો, આ યાદ છે તમને? આ ગુરુચેલા, જેને આપણે આ પેકિંગ માટે ખાતા અને મોઢાને લાલ કરતા. અને તમને પણ યાદ જ હશે આ ખાટલો, જે એ જમાનામાં ગામમાં બધાના ઘરે જોવા મળતો અને વરસાદમાં પલળીને આવો વાંકો થઈ જતો, જેના પર આપણે બેસીને હિંચકા ખાતા. દોસ્તો, એ જમાનામાં વહેલી સવારમાં બધા લોકો ખેતરમાં ઘઉંને વાઢવા જતા અને આપણે પણ સાથે જવા માટે રોતા અને ધૂળમાં આળોટતા. આ સાદું ટીવી જેને જોવા માટે આપણે બીજાના ઘરે જતા, જેની ટીવી હતી તે ક્યારેક ક્યારેક આપણને ભગાડી પણ દેતા. આ બચપણમાં પતંગ ચગાવવાની મજા એ પણ શું જમાનો હતો. અને આ પીળા પ્રકાશવાળો બલ્બ, જેના પ્રકાશથી ઘરમાં પીળું અંજવાળું થતું. કોને કોને યાદ છે આ રેડિયો, જેમાં સાંજના સમયમાં ગામનો ચોરો સાંભળવા ગામના લોકો ભેગા થતા? આ દેડકો, જેને વગાડીને આપણે બહુ જ ખુશ થતા. અને આ 50 પૈસા 25 પૈસાના સિક્કા યાદ છે ને તમને? કેમ કે આપણને તો વાપરવા માટે આ જ મળતા. બસ આટલા ફટાકડામાં તો આપણી દિવાળી થઈ જતી, કેમ કે વધારે ફટાકડા તો આપણને મળતા જ નહોતા. ટીવીમાં આવા ઝરમરિયા જોઈને ત્યારે ખૂબ જ ગુસ્સો આવતો, પણ આજે આ બધું યાદ કરીને આંખમાં આંસુ આવે છે. કેટલો ખૂબસૂરત સમય હતો એ, જે આજે બધું જ બદલાઈ ગયું છે. ખેતરનો આ સુંદર ફોટો જોઈને એવું લાગે છે કે અત્યારે જ આ કુંડીમાં નાવા લાગી. કેટલો સોનેરી જમાનો હતો એ, અત્યારે બધું જ બદલાઈ ગયું છે. આ ઇસ્ત્રી, જે આજના જમાનામાં તો ક્યાંય જોવા જ નથી મળતી, પણ એ સમયમાં બધા લોકો આનાથી જ કપડાની ઇસ્ત્રી કરતા. મિત્રો, તમે બાળપણમાં આમાંથી કયો કંપાસ વાપર્યો હતો? કોમેન્ટમાં જરૂર જણાવજો. આને જોઈને કાંઈ યાદ આવ્યું? સાચું કહેજો. બચપણમાં આપણે આના માટે જ મંદિરે જતા હતા. મિત્રો, જેનું બાળપણ ગામમાં વીત્યું હશે એને આ ખેલ તો કર્યો જ હશે. પેલા ડંકીને હાથેથી દબાવીને હાંકીને પછી એક સાથે હાથને લઈ લેતા, ત્યારે એક સાથે પાણી નીકળતું, જેને જોઈને આપણે ખુશ થતા. શું દિવસો હતા એ મિત્રો! એ સમયમાં આને કાનમાં રાખીને મોબાઈલ રમતા. ત્યારે આવી ક્યાં ખબર હતી કે આગળ જઈને આ જિંદગી આ મોબાઈલમાં જ અટવાઈ જવાની છે. આ ગામડાનું રસોડું, જ્યાં શિયાળાની ઠંડીમાં ચૂલાની બાજુમાં બેસીને આપણે દાદીમાની વાર્તા સાંભળતા. દોસ્તો, આજના જમાનામાં તો બાળકો બસ અને વાનમાં બેસીને સ્કૂલ જાય છે, પણ તમને યાદ હશે આપણે તો કંઈક આવી રીતે સ્કૂલ જતા. જ્યારે આપણે સ્કૂલ નહોતા જતા તો ટીચર ઘરે આવીને ટીંગાટોળી કરીને સ્કૂલ લઈ જતા. દોસ્તો, તમને આ ગારાના રમકડા તો યાદ જ હશે, જેને આપણે ફળિયામાં બેસીને બનાવતા. મિત્રો, જો આ વિડીયો જોઈને તમને પણ તમારું બાળપણ યાદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દોસ્તો, આ નોકિયાના ફોન યાદ છે તમને?
જેમાં સાપ સીડી ગેમ રમવા માટે આપણે ભાઈ સાથે ઝઘડો કરતા. તો કંઈક આવું હતું આપણું બચપન, જેને યાદ કરીને હિન્દીની એક લાઈન મને આજે યાદ આવે છે, જે કંઈક આ રીતે છે कि कागज की कश्ती थी पानी का किनारा था, खेलने की मस्ती थी ये दिल आवारा था, पता नहीं कहाँ आ गई समझदारी के दलदल में, जिससे लाख गुना अच्छा तो वो नादान बचपन था. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.